ગોપિત મને ઘણા વાલા અને લોકગીતો એ ઘણું હાચ્યું છે. પોપટ બોલે મારા મયરનો, આ પોપટ બોલે મારા મયરનો, એ નણંદલ ઝૂલે નેવા હેઠ મારી નણદલ, પોપટ બોલો રે બોલો મારા મયરનો. એટલે આયલા લક્ષ્મીજી ત્યાં ધરતી હામાં દેડા કે શેર મોરી સૂરજની પછવાડે ચાંદલિયો કેદી ઉગશે. એટલે લક્ષ્મીએ કીધું અમારે હમણાં જ વાત થઈ, ઉગશે શ્રાવણના સોમવારે આઠમની અધરાતે. લોકગીતો આપને કેટલા વાલા? લોકગીત મને ઘણા વાલા અને લોકગીતો એ ઘણું હાચ્યું છે. એ હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું. અને જે વાત શાસ્ત્રોમાં હોય એ વાતને લોકગીતે પોતાની રીતે હાંચવી છે. દાખલા તરીકે એક ગાયન કહું એની પહેલાં આ એકને એમને ધરતીને કહી દઉં. જી જી. કંસના અતિશય ત્રાસ પછી ધરતી છે એ વિષ્ણુને પોકાર કરવા જાય, લક્ષ્મી હામાં જડે એટલે ધરતી કહે છે કે સૈયર મોરી રે સૂરજની પછવાડે ચાંદલિયો કેદી ઉગશે. બોલાય છે ત્યારે એમ ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે. હકીકતે સૈયર મોરી રે સૂરજની પછવાડે ચાંદલિયો કેદી ઉગશે. કારણ કે રામ હતા એ સૂર્યવંશી હતા, તેતરાયુગ પૂરો થઈ ગયો હતો. સૂર્યવંશી હતા એ અસ્ત થઈ ગયા હતા. કૃષ્ણ હતા એ ચંદ્રવંશી હતા, યદુકુળ. હજી એ ચંદ્ર ઉદય નહોતો થયો. એ વચ્ચેના ગાળામાં કંસનો ત્રાસ વધ્યો. એટલે ધરતીએ કીધું કે સૈયર મોરી, કારણ કે એક પતિની બે પત્નીઓ ભેરી થાય ને એટલે કાં સૈયર કહે ને કાં બેન કહે. લક્ષ્મી છે વિષ્ણુ પત્ની, ધરતી છે વિષ્ણુ પત્ની. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. હવે અહીંયા એવું બનેલું કે અહીંયા નારાયણે લક્ષ્મીને કીધું હતું કે તમે વિદર્ભ દેશમાં કુંડીરપુરમાં ભીષ્મક રાજાને એની અવતાર ધારણ કરો, આપણે માધવપુર માંડવે ભેરા થાહું. આ અલોક કથા. એટલે હાઈલા લક્ષ્મીજી ત્યાં ધરતી હામાં દેડા કે શેર મોરી સૂરજની પછવાડે ચાંદલિયો કેદી ઉગશે. એટલે લક્ષ્મીએ કીધું અમારે હમણાં જ વાત થઈ, ઉગશે શ્રાવણના સોમવારે આઠમની અધરાતે. બોલાય હાય તમને હોમવારે, પણ હાય તમને હોમવાર આવી ગયો પછી આઈટમ ક્યાં નો મેળ ન પડે. અભ્રત ઘણી થઈ જતું હોય છે. ઉગશે શ્રાવણના સોમવારે આઠમની અધરાતે. પછી લોકગીત વસ્તુ છે ને એવી છે ને, મુખડામાં જ મજા આવે. પછી લોઝિંગ એન્ડ બોર્ડિંગ આવે અને આખે આખી ઝવેરીની દુકાન આવે. પગ પ્રમાણે કડલા, નાક પ્રમાણે નથડી, કાન પ્રમાણે ડોક પ્રમાણે હાલ્લો. કાં લોઝિંગ એન્ડ બોર્ડિંગ આવે, ભોજન ઢોલિયાન, ભોજન લાડવાન. આ રૂમમાં કહું જી જી. પણ અદ્ભુત ઉપમાઓ, માર્મિકતા એનું લોકગીત કહું. પેલા ખાલી વાત કરી દઉં. જી જી. ભાઈ બેનને હાથમ આઠમ કરવા તેડવા આવ્યો. એ તેડવા આવ્યો એ જોવાના અને એનો બનાવી સાહેબ બંને બેઠા છે. બેનના અરખનો કોઈ પાર નથી. ભાઈ તેડવા આવ્યા હાથમ આઠમ કરવા. હવે એ શાળા બનાવી, બે વાતો કરે છે. અને એ વખતે વાતો શું હોય, હાથમ આઠમનો તહેવાર માથે આવે છે, અહાડ મહિનો પૂરો થઈ ગયો છે, એટલે કેવા વરસાદ ને કેવી વાવણી, કેવા દૂધાણા, આ જ વાતો હોય આ ખેડૂની. પણ ભાઈને જે બોલી છે ને સ્વર, એ મીઠો બહુ. આ મોતીના દાણા જેવા શબ્દ પડે. કોઈ પણ સાંભળે ને એ મુગ્ધ બની જાય. અમુકની બોલી બહુ મીઠી હોય. તો બેનના નણંદબાની કર્યા. એટલે આ લોકો તો આમ બેઠા છે. એટલે પણ પાછળ મકાનના નેવા પડે, ત્યાં લાકડાના વરા. એટલે નણંદબાએ જોયું તો આમ જણ નજર નાખે તો ન દેખાય, તો મર્યાદામાં રહેવું પડે ને, ઊભું ન રહેવાય. એટલે એ આમ વરો પકડી
અને ઊભા રહી ગયા ને, પણ આની આ જુવાનની બોલી એટલી મીઠી ને કે આમ પોતાની કરાઈમાંથી માથું નાખી ગયા અને પછી આમાં 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 પેલી વાત ઉપર ડોલે. એમાં બેન નીકળ્યા. બેન ક્યાંય કોઈ છે નહીં ને મારા નણંદબા કેમ આમ ઊભા રહી ગયા અહીં છે. પછી ઝીણી નજરથી આમ બેને જોયું તો એના ભાઈ અને એના બનેવી સાહેબ બંને વાત કરતા હતા. એટલે બેને નક્કી કરી લીધું કે મારા ભાઈની ભાષા એટલી મીઠી છે ને કે એની વાત ઉપર મારા નણંદબા છે ને એ મોહિત થઈ ગયા અને એમાં એ ઓતપ્રોત થઈ ગયા. એટલે લોકગીત ઉપાડ્યું કે પોપટ બોલે મારા મયરનો. આ પોપટ બોલે મારા મયરનો. એ નણદલી ઝૂલે નેવા હેઠ મારી નણદલ. પોપટ બોલો રે બોલો મારા મયરનો. હવે કહે છે કે કયો તો નણંદ બા કડલા રે ઘડાવી દઉં. કાંબિયું મહીરલા જડાવું મારી નણંદ. પોપટ બોલો મારા મયરનો. મારો ભાઈ મને તેડવા આવ્યો છે. જો તમારી ઈચ્છા હોય તો હું સાસુ સસરાને મામા જે સંબંધ થતા હોય એને પૂછતી જાઉં, અને તમારી ઈચ્છા હોય તો પાછી આવું ને આટો દઈને તે હમૂરતાનો સામાન લેતી આવું, ઘરેણા ઘડાવતી આવી, હાર લેતી આવું, પાર્લો લેતી આવું, કડલા લેતી આવું. આ પોપટ બોલો મારા મયરનો. જોકે લોકગીતોમાં ઝાલાવાડી વખાણા છે. લોકગીત દરેક પ્રાંતમાં હોય, પણ ઝાલાવાડી લોકગીત અને વિશેષ સ્કોપ મળ્યો છે. હજી મને બહુ એમાં મારો અભ્યાસ નથી, પણ વિશેષ સ્કોપ મળ્યો છે. ઝાલાવાડી ઢોલ મારું જાંજર વાગ્યાને. એટલે ઘણું બધું લોકગીતો એ ઘણું સાચું છે.